લે દિલનો દરિયો ને મનમાં ઝીલો મોજમાં ફરું છું કામ કરું કે ન કરું પણ લેણું કરું છું દિલનો દરિયો ને મનમાં ઝીલો મોજમાં ફરું છું હે તમને કહું શું લાવ્યા? કિશન છે લ્યો બોલો કરિયાણું લાવવાનું હતું ત્યાં કિશન સેટ લાવ્યા. પણ જો તું આમાં શું લખ્યું દ્રાક્ષ, આમાં શું લખ્યું બદામ. અને આ છે કાજુની બરણી તો કાજુ ને બદામ ને દ્રાક્ષ ને એવું ક્યાં? એ એવું ક્યાં છે ખાલી બરણીયું લાવ્યો તો પણ ખાલી બૈરી હું કેમ લાવ્યા? એ બધાને દેખાડવા આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય કે પાડોશી બેહવા આવ્યું હોય તો બરણી પર વાંસે દ્રાક્ષ બદામ કાજુ તો ઈવડાઈને તો એમ લાગે બકુલભાઈ ની કાજુ ને બદામ ને દ્રાક્ષ ને એવું ખાય પણ ખાલી બૈરું છે તો થોડું એવું લાગે. પણ આપણે કહી દેવાનું આજ જ તે કાજુ ને બદામ ને દ્રાક્ષ ને એવું બધું હતું ને એમ ખાઈ ગયા. હે ભગવાન તમારું કામ તો આવું ને આવું જ હોય. બકુલભાઈ હા તમને એક પ્રશ્ન પૂછવાનો હતો. હું એ પૃથ્વી મોટી કે દરિયો? દરિયો ઈ કેમ? લે દરિયામાં કેટલું બધું પાણી હોય નજર ફેરવી ત્યાં સુધી એકલું પાણી પાણી જ દેખાય ને પણ દરિયો તો પૃથ્વી ઉપર છે. તો પૃથ્વી મોટી પણ પૃથ્વી ઉપર તો 75% પાણી છે. તો દરિયો મોટો દરિયો કેમ મોટો? તો પૃથ્વી મોટી પૃથ્વી કેમ મોટી? તો દરિયો મોટો દરિયો કેમ મોટો? ઉભો રે તું મોટો કે હું મોટો તમે આ તો વયો જા નકર હમણાં માર ખાય તો કહી દો તમને ના આવડતું. એલા જા ને મગજ ખાલી કરે તે અહીંયા પૃથ્વીની ને પાણીની ને બધી વાતો લઈને આવે અને તને કહો આ ખાલી બળ્યું જોવાય નકર પાછી દઈ આવું એ ભલે રે મગ ચોખા ભરવા કામ લાગશે. આ તો બદામની બરણીમાં ચોખા ભરજે અને કાજુની બરણીમાં મગ ભરજે અને દ્રાક્ષની બરણીમાં શું ભરું? એમાં મીઠું ભરજે મગજ ખાલી કરે તે મારા માણસને પૈસા લઈને ગામમાં મોકલ્યો પણ હું લાવવાનું ને ઈ મેં કીધું ના મારે જોવું છે ઈ ગામમાંથી હું લઈને આવે ઈ. યો ભલા દાદા ગામમાં જઈ આવ્યો હું લાવ્યો? એ પૈસા પાછા લાવ્યો કેમ પૈસા પાછા લાવ્યો? તો તમે ક્યાં કાંઈ મગાવ્યું હતું ઓય બાપા તો પણ ખોટે ખોટા કિલોમીટર સડાવા ગામમાં હું કામ ગયો? તો તમે જ મોકલ્યો તો મને તો પણ કાક વસ્તુ લેતા હોય ને. પણ કાંઈક લાવવાનું તો હતું જ તે પણ તમે મને કીધું નહીં શું લાવવાનું હતું એ કાંઈ નહોતું લાવવાનું. કાંક તો લાવવાનું જ હતું હો કયો હાલો શું લાવવાનું હતું એ હાબુ લાવવાનો હતો. ઠીક આજ કપડા ધોવાનો તમારો વારો હતો ને એટલે ન કીધું કા હા ઈ ભળો બેઠો જ છે ને આ તો શું કામ છે? 500 રૂપિયા લેવા આવ્યો અહીંયા હું કાંઈ બેંક છે તો તમે પૈસા લેવા દોડ્યા આવો? આપણે પાસ આપી દે એ મારે પૈસા પાછા જોતાય ના અને મારે પૈસા દેવાય ના. પણ એટલે 500 રૂપિયા દે ને હું કઈ 500 રૂપિયામાં ગામ મૂકીને વયો જવાનો ના રે ના હું 1 રૂપિયો નથી દેવાનો. જ્યાં સુધી તું પૈસા નહીં આપે ને ત્યાં સુધી અમારથી જવાના ના આ તો ઉભા રહ્યો હાલ આપણે વાડીમાં આટો મારી આવી. હા 500 રૂપિયા ઉછીના નો આપ્યા ને હવે ભોળાની ખબર હા તો આપણે વાડીએ વયા જવી ભોળો તો આમ વયો ગયો ભોળા દાદા ડુંગળી હવે પાકી ગઈ હો ઈ તો મને ખબર છે તો યાર્ડમાં લઈ જાવી ના પણ યા ભાવ ક્યાં છે? તો પણ શું કરશું વાડી તો ખાલી કરવી જ પડશે ને એ બધાને કેવું જેને ડુંગળી ખાવી હોય ને ઈ લઈ જાહે. ઈ હાસુ ભોળા દાદા આપણે મજૂરી નો દેવી પડે અને વાડી ખાલી થઈ જાય તો હું હે ભોળા દાદા કૂતરો ઓય બાપા મને કૂતરો કે? તમને ના કેતો હમણાં બોલ્યો તો છે ભોળા દાદા કૂતરો એમ. એ તમને ના કેતો કૂતરાને કહો તો હરખું બોલ ને. એ ભોળા દાદા અમથાનો કૂતરો ઓય બાપા મને અમથાનો કૂતરો કે? એ તમને ના કેતો આમ અમથાનો કૂતરો આવ્યો એને કહો આ તો એમ કે ને ભોળા દાદા અમથાનો કૂતરો આપણી વાડીમાં આવ્યો એમ. એ હવે કાક આવે ને તો કહો જ ને હાસુ કેવી તોય મારે તો માર ખાવાના એ નો કેતો હે લે ક્યાં ભાગ્યો? એ નથી કેવું એ તો છું જા. ઓ બાપા ઓ બાપા ઓ બાપા નો બોલે બાપા તું તો કેતો તને કૂતરો છે જનાવર છે. એ પેલા કૂતરો જ હતો પછી જનાવર આવ્યું તો પણ કહેવાય તો ખરું ને ભાગીને વિયાયો તે. કહેવાની તમે ના પડી થી પણ જનાવર છે એમ તો કહેવાય. પણ હું જનાવર છે ઈ મને ક્યાં ખબર છે કાળું કાળું હતું કાક. જો બોલો જનાવર તો હરખું ઓળખી નવાય ને એટલે હું જનાવર ઓળખવા રહું તો નેને નો ટળી જાવ. તો પણ હવે શું કરશું હાલ જનાવર પકડવા જાવું પડશે. ના રે ના મને બીક લાગે હો હું કાઈ ના આવવાનો એમ થોડું હાલે. ઓ બાપા મારી વાડી આવીને હું દેખાડો કરો એ અમારી વાડીમાં જનાવર આવ્યું ને એટલે. તે તારી વાડીમાં જનાવર આવ્યું એમાં હું શું કરું હમણે જમરૂકને 500 રૂપિયા નહોતા આપ્યા કા
ભોળા દાદા જમરૂક કાકા જીગર વાળા છે એને હારે લઈ જાવી. હે કે હા જમરૂક ક્યાં છે ઈ ન કેવું લે. કેને ભાઈ ના પાડીને નથી કેવું. ભોળા દાદા તમે જમરૂક કાકાને પૈસાની ના પાડી તે ક્યાંક ઈ જનાવર બનીને આપણને નહીં બીવડાવતા હોય ને. હા એવું જ લાગે ઓય બાપા નો કે ના તો કાઈ નહીં અમને ખબર પડી ગઈ આલિયા જમરૂકના ઢીબી નાખવો છે જો બોલો અમારું કઈ કામ કરવું ને ભી પડે તો દોડીને અહીંયા વી આવે. આયા હમતાન બેઠો એ અમને ખબર પડી ગઈ તું જમરૂક છો એમ બીવરાઈ માં ઊભો હું ઢીબી નાખીને જાને ના રે ના પછી જમરૂક કાકા મને ઢીબે. પણ હું તને પગાર તો આપું છું પગાર તમે કઈ બાંધવાનો ના આપતા કામ કરવાનો પગાર આપો. આ તો લેને હું ઢીબી નાખું ઓ બાપા લેને લે ઢીબ ને પણ એટલા બધા બીવો હું ઈ જમરૂક કાકા જ છે. પડી કી કાડા કેટલા બધા કરે કી કરે ભોળા તે 500 રૂપિયા નો આપ્યા ને તો કાઈ નહીં વેલા આપ્યા 500 રૂપિયા. ભોળા દાદા જમરૂક કાકા તો આમ છે તો જનાવર કોણ છે હાસુ જનાવર લાગે. બસ તો બાપા હાલો ને હા હાલો ને હું ફોન કર્યો તો એ તમારી હાટુ ભૂંગળા બટાટા લાવ્યો હે લાવો ખાવી લ્યો હવે આ ક્યાં ભૂંગળા બટાટા છે હવે તમે જોવો તો ખરા ભૂંગળા બટાટા છે આ પણ કાસા છે તે મેં ક્યાં કીધું તું ત્યાં લાવી છે એમ કાસા જ હોય ને જો બોલો કોક છે તે ભૂંગળા બટાટા બનાવીને લાવે છે તો કાસા લઈને આવ્યા તમને ખબર તો છે મારે છે કોઈ બનાવે એવું એ હારું લાવો ઘરે બનાવી નાખીશ મારે તો તેલ મરચું બગડશે ને તો ભૂંગળા બટાટા કઈ મફત નથી આવ્યા આ પણ તેલ મરચાના ગોતવા પડે એમ છે હે હું છું કેમ ગોળી ઘાસતા આવ્યા ઉભા રહ્યો પોરો ખાવા ગયો પછી ખાવી. એ હારું તો તમારી વાત પછી કહેજો હું પેલા મારી વાત કહી દઉં 1 કિલો તેલ અને મરચું લાવવાનું છે એ 1 કિલો તેલ અને મરચાના પૈસા આપીશ પણ પેલા મારી વાડીમાંથી જનાવર ભગાડો હે જનાવર આવ્યું હા હાલો મમરાભાઈ જનાવર ભગાડતા આવી ના રે ના હું કાઈ નથી આવવાનો મને હું ફાયદો બોલો દાદા અમને બેન ફાયદો થાય એવું કાક કરજો આ તો બે ને 500 રૂપિયા આપું જાવ જનાવર ભગાડી આવો બસ હાલો હવે તો રાજી બકુલભાઈ ઉભા રહ્યો પેલા જાણી તો લેવી કયું જનાવર છે ઈ હે એલા કયું જનાવર છે કાક કાળું કાળું જનાવર છે. ઓય રે તો કાળું કૂતરું હશે એલા કૂતરાને અમે ઓળખવી ને કૂતરું નથી તો બકરી છે ઓય બાપા એ બકરી નથી બકરીને અમે ઓળખવી તો શું છે ખતરનાક જનાવર છે એકલા ઠીકાડા જ કરે. તો બકુલભાઈ કઈ 500 રૂપિયા હાટુ જીવ જોખમમાં મૂકવાનો જ હવે આ તો બે ને 1000 રૂપિયા આપું પર જાવ ને હા તો લાવો 1000 રૂપિયા હાલો આલ્યો હાલો મમરાભાઈ 1000 આપે છે હવે તો જાવી બકુલભાઈ આવડા કેતો છે બહુ ખતરનાક જનાવર છે એમ આપણે ન જવાય તો પણ શું કરશું કાક વિચારવું પડશે એ કામ કરીએ ભોળા દાદા હા અમે જાવી કે ન જાવી વાડીમાંથી જનાવર વહી જાય તો આ તો મને ક્યાં વાંધો છે અમથાભાઈને બોલાવો એ હારું એને મોકલી દેવી એમ થબાઈ આવજો પણ એને અહીંયા હું કામ બોલાવે એ જવા ઘડીક હું એમ કહું ને સમાધાન કરવાનું છે તો આયા રાખજો એ વાંધો નહીં શું કામ છે બકુલભાઈ? એ તમને એક વાત કહેવાની છે બોલો ને હું વાત કહેવાની છે. તમારે કહું ભોળા દાદા અરે કેટલા ટાઈમ થી વેર છે તો મેં કીધું સમાધાન કરી નાખો ને ના રે ના મારે કાંઈ ડોહારે સમાધાન કરવું ને. જવો અમતાભાઈ વેર થી વેર નો સમે અવેર થી જ વેર સમે લાંબુ વેર હું કામનું પાડોશી સવો કામ અમારા ભાઈ તો સમાધાન કરી નાખો પણ મમરાભાઈ હું તો સમાધાન કરવા ત્યારે જ છું પણ ડોહો ના માનતો. ભોળા દાદા હવે તમે માની જાઓ સમાધાન કરી નાખો આ તો વાંધો નહીં સમાધાન કરી નાખો જવો અમતાભાઈ તમારી વાડીમાં આંબામાં કેરી પાકે ને એટલે આ વખતે ભોળા દાદાને ખવડાવજો હું કાંઈ ના નથી પાડતો એને જેટલી ખાવી એટલે ભલે કેરીઓ લઈ જાય. તો ભોળા દાદા તમારી વાડીમાં ડુંગળી છે અમથાભાઈ હાસે ખોટે કીધું ડુંગળી ખાવા લઈ જાવ એમ અમતાભાઈ ભોળા દાદાની વાડીમાંથી જેટલી ડુંગળી ખાવી ને એટલી લઈ આવો જાઓ ના રે ના તમે કયો એમ હું કાંઈ જવાનું ને ડુંગળી લેવા. આ પણ હું કહું જા ડુંગળી લઈ આય બસ મારા હામ લઈ આય જા ભોળા દાદા તમે કહો છો ને તો ડુંગળી લેવા જાવ. હા જા જા જો હવે રાજી હા બસ હાલો આપણે ખાટલા બેહવી હાલો હાલો ક્યાંય પર ડુંગળી હારી છે આઈન પર ડુંગળી હારી છે કે આઈન પર ડુંગળી હારી છે. હારી ડુંગળી હોય ત્યાંથી લઈ જવી છે. આમ મેં હારી ડુંગળી દેખાય છે ત્યાં ડુંગળી લેવા જવું છે. ઓય બાપા હે જનાવર ઓય બાપા હે એલા તાર ભૂંગળા બટાટા ખાવા હા ભૂંગળા બટાટા તો ખાવાના જ હોય ને મને ભૂખ બહુ લાગી. હાલે તો ખા કેવો માણા છે કાસા બટાટા ખાય કાસા બટાટા ખાવાની તો તમે વાત કરો હું તો કાસા સફરજને ખાઈ જાઉં. કાસા સફરજન તો હું ખાઈ જાવ ઓય દાદા 50 રૂપિયા મને બટાટાના તમારે દેવા પડશે હો. પણ 1000 રૂપિયા તો આપ્યા ઈ તો જનાવર ભગાડવાના આપ્યા આપી દેલા બટાટા એને ના રે ના બટાટા મારે ખાવા. આ તો ખા હે આમ તો કેમ ગોળી ઘાસતો ગયો
ઓ બાપા જનાવર હતો એટલે મને ડુંગળી લેવા મોકલ્યો હતો. કોણે કીધું મારી વાડીમાં જનાવર છે? ઓ બાપા હજી પાછો ખોટું બોલે. જનાવર હતું ને એટલે જ મને ડુંગળી લેવાનું કીધું તું. પણ મેં ક્યાં તને ડુંગળી લેવાનું કીધું તું? બકુડાએ મમરાભાઈએ કીધું તું. પણ અમને એમ કે તમારું સમાધાન થઈ જાય એમ. બકુલભાઈ સમાધાન નું તો કહેતા જ નહીં. લ્યો બોલો, પેલા વાડીમાં જનાવર હતું, હવે તો જનાવર ઝૂંપડીએ આવ્યું. આપણ ડાબેને 1000 રૂપિયા આપેલા જ છે ને, જનાવર ભગાડશે. એ તમારે જનાવર ભગાડવું હોય તો ભગાડો, ન ભગાડવું તો કાંઈ નહીં. મારી વાડીની બહાર નીકળો હાલો. એ હારું. લ્યો બોલો, હમણાં મને ટાળી દે. બોલા દાદા, જનાવર તો ખાટલે બેઠું. એટલે હા ભલાને ખાટલે બેઠું ભયું જાહે ઈ તો. ના રે ના, તમને બેને 1000 રૂપિયા આપ્યા, ભગાડો નકર લાવો પૈસા પાછા. એ ઉભા રહ્યો, ભગાડવી સેવી. ઉઠ ઉઠ. ભાઈઓ બકુલભાઈ ખીજવાડતા નહીં, હું જોઈ લઉં કયું જનાવર છે ઈ. એ હારું. એ ભાગો! ઓ બાપા! અમરાભાઈ, કયું જનાવર હતું? કીકાળ્યું હતું. ઓય રે, કીકાડ્યું હતું. હા, ઓ બાપા, તો હું કામ ભાગ્યા? કીકાડ્યું તો ખતરનાક આવે. એકલા કીકાડા જ કરે ને.